વચનામૃત ગઢડા પ્રથમ 26. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી એકાદશી ને દિવસ બપોરને સમેશજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળી પાગ બાંધી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા બે કાનને ઉપર ગુલદાવદીના મોટા મોટા બે પુષ્પ ખોશાતા તથા પુષ્પનો તોરો પાગને વિશે ખોશો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ પખાજ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે હવે કીર્તન બોલવા રાખો ને અમે આ એક વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો. પછી પરમહંસે કહ્યું જે હે મહારાજ બહુ સારું તમે વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં રસ જણાય તો ઠીક છે અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો એમાં મોટી ખોટ છે. કેમ જે એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં એ થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે તેમજ ગીત વાદિંત્રના શબ્દમાં અથવા સ્ત્રીયાદિકના શબ્દમાં રસ જણાય છે ને એ જ થાય છે. માટે ભક્તને અવિવેકી જાણવો અને ભગવાન અથવા ભગવાનના સંત તેના જે વચન તેને વિશે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે. એવી જે મૂર્ખતા તેનો ત્યાગ કરવો અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દે કરીને સુખ માનવું અને એવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે. અને જેમ શબ્દ તેમજ સ્પર્શ પણ એક ભગવાનનો જ છે અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તે જેવો જાણે ત્યારે તે રસિક ભક્ત સાચો તેમજ રૂપ પણ ભગવાનનું જોઈને પરમાનંદને પામે ને બીજા રૂપને તો જેવો નરકનો ડગલો તથા સડેલ કૂતરું તેવું જાણે એ રસિક ભક્ત સાચો. તેમાં રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય તેણે કરીને પરમ આનંદ પામે પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે તે રસિક ભક્ત સાચો. તેમજ ભગવાનને ચડ્યા એવા જે તુલસી પુષ્પના હાર
તથા નાના પ્રકારની સુગંધ્ય યુક્ત એવા અત્તર ચંદનાદિક તેની સુગંધીને ગ્રહણ કરીને પરમ આનંદ પામે. પણ કોઈ અન્ય વિષય જીવે દેહે અત્તર ચંદનાદિક ચર્ચા હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન જ થાય. એવી રીતે પંચ વિષય ભગવાન સંબંધી હોય તેને વિશે અતિશય પ્રીતિવાન થાય. અને જગત સંબંધી જે પંચ વિષય તેને વિશે અતિશય અભાવે યુક્ત વર્તે તે રસિક ભક્ત સાચો છે. અને રસિક ભક્ત થઈને જેમ ભગવાન સંબંધી વિષયને યોગે કરીને આનંદ પામે છે તેમજ અન્ય સંબંધી જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તેને યોગે કરીને આનંદ પામે છે તો એ ખોટો રસિક ભક્ત છે. કેમ જે જેમ ભગવાનને વિશે આનંદને પામ્યો તેમજ વિષયને વિશે પણ આનંદ પામ્યો માટે વા રસિકપણાને અને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી. કાંજે ભગવાન તો કાંઈ ખોટા નથી પણ એનો ભાવ ખોટો છે. અને જેવા અન્ય પદાર્થને જાણ્યા તેવા જ ભગવાનને પણ જાણ્યા માટે એની ભક્તિ અને એનું રસિકપણું તે ખોટું કહ્યું. હવે જેમ સ્થૂળ દેહ અને જાગ્રત અવસ્થામાં પંચ વિષયનો વિવેક કયો તેમજ સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થા તેને વિશે સૂક્ષ્મ પંચ વિષય છે. તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધે કરીને તેઓ આનંદ પમાય. તેઓને તેઓ જો અન્ય પંચ વિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય તો તે ભક્તનું રસિકપણું ખોટું છે. અને સ્વપ્નમાં કેવળ ભગવાનને સંબંધે કરીને આનંદ પામતો હોય અને અન્ય વિષયને વિશે ઉલટા અન્નની પેઠે અભાવ રહેતો હોય તો એ રસિક ભક્ત સાચો છે. અને એમ ન જાણતો હોય તો જે ભગવાન સ્વપ્નમાં દેખાયા તે તો સાચા છે પણ એ ભક્તને તો જેવો ભગવાનમાં પ્રેમ તેવો અન્ય વિષયમાં પ્રેમ છે માટે એની સમજણ ખોટી છે. અને એક ભગવાનના સ્વરૂપમાં લોભાય રહે ને બીજા વિષયમાં ન લોભાય તે સમજણ સાચી છે. અને જ્યારે કેવળ ભગવાનનું ચિંતન રહે છે ત્યારે ચિંતન કરતાં કરતાં શૂન્ય ભાવને પામી જાય છે. ત્યારે એ ભક્તને ભગવાનની મૂર્તિ વિના પિંડ બ્રહ્માંડ કાંઈ ભાસતું નથી. પછી એવા શૂન્યને વિશે ભગવાનની મૂર્તિને જોતાં જોતાં પ્રકાશ થઈ આવે છે અને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે. માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય એ પતિવ્રતાની ભક્તિ છે.
અને અમે પણ જ્યારે તમે રસિક કીર્તન ગાવો છો ત્યારે આંખો મીચીને વિચારીએ છીએ, તે આવો જ વિચાર કરીએ છીએ. અને અમારો વિચાર થોડો જ છે, પણ ભગવાન વિના તે વિચારમાં બીજું કંઈ ટકી શકતું નથી. અને ભગવાનના સ્વરૂપમાં જ રસિક પ્રીતિ છે. તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય, એવો અમારો બળવાન વિચાર છે. અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું એ કીર્તન જોડી રાખ્યું છે. તે તમારી આગળ કહ્યું એમ શ્રી મહારાજે પોતાનું મિશ લઈને પોતાના ભક્તને અર્થે વાત કરી દેખાડી. આ વચનામૃત એકાદશીના દિવસે ભગવાન બોલ્યા છે. અને બપોરે સુવાય નહીં એટલા માટે બપોરે સભા કરી એમણે. અને સંતોએ કીર્તન ગાયા, એમણે સાંભળ્યા. મહત્વનું આ વચનામૃત એ છે કે ભગવાન પણ સામે કીર્તન કહેવાનું ગોઠવે છે. ત્યારે રસિક જે ભક્ત છે, હવે રસવાળા કીર્તન ગાય છે, એમાં એમને શું કહેવું છે કે તમને એક જ ઠેકાણે મારામાં જ રસ જણાવવો જોઈએ, એ વાત એમને લાવવી છે. ત્યારે માણસને બહુ ઠેકાણે રસ પેદા થાય, કીર્તનમાંય થાય, અન્ય લોકોના શબ્દોમાં એ જ થાય, રસ જણાય. અને બાઈઓ પણ ગીત ગાય એમાં પણ રસ જણાય. સ્વામિનારાયણના શબ્દો છે એટલા એના શબ્દો છે, એના ગ્રંથોના ગ્રંથ ઉભા થયા છે. ત્યારે જો તમને બીજા માણસના શબ્દોમાં રસ જણાય તો અવિવેક થઈ ગયો, વિવેક જતો રહ્યો. આમાં જ જણાવવું જોઈએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે વચનો કહ્યા એ વચનો ઉપર ચાલ્યા, એને આજ યાદ કરે છે બધા જ. દુનિયામાં બધાના વચન મળશે સાંભળવાના અને પાળવાના, પણ પુરુષોત્તમ નારાયણ નહીં. એની કોઈ પણ ક્રિયા એમના વચન પ્રમાણે કરો તેમાં પરમેશ્વર પસંદ જ થઈ જાય, ગમે તે ક્રિયા હોય. ત્યારે ભગવાન સ્વામિનારાયણના જે વચન અને એ વચન જે કયા છે એ સંતોએ પાછા કયા હોય, આ વચનને માને ને પાળે એ ભગત સાચો છે. અને બીજાના વચનમાં એ જણાય તો એ ભગત જ ખોટો છે. ત્યારે કુંડળમાં રાયબાઈ થઈ ગયા, એ રાજાના રાણી હતા. ભગવાન ઘણી વખત એમના પર પ્રસન્ન થયેલા છે. ભગવાન કુંડળમાં પધાર્યા, સંતો સાથે હતા, પણ સંતોને રસ કસ્તના વર્તમાન હતા, એટલે રસવાળું કંઈ જમાતું નહોતું, એટલે આંખનું તેજ ક્ષીણ થઈ ગયું. રાયબાએ જોયું કે સાધુને કોઈને રાતે દેખાતો નથી, કોઈને દિવસે દેખાતો નથી. ભગવાન આટલા બધા સૂકવી નાખ્યા તમે, કાંઈ વિચાર તમે પણ ન કર્યો. માટે તમે રોકાવ
અને સંતોને રાખો. એ રાયબાએ એના કુટુંબીઓને ત્યાંથી ભેંસો ગાયો ને પોતાને ત્યાં લાવ્યા અને સંતોને પુષ્કળ જમાડ્યા અને દેખતા થયા. ભગવાન કહે છે કંઈ માગો, તો કે મારે કશું નથી માગવું. પણ ભગવાનને કહ્યું તમારે કોઈ દાડો નકોડી એકાદશી નહીં કરવાની, તમારે જમવાનું. એવા રાયબાઈ હતા. એને એક મામૈયો અને હાથીઓ બે પુત્ર હતા. મામૈયાને ભગવાને પત્રથી સાધુ કરેલા છે અને થયેલા છે. પણ થોડા ટાઈમ પછી કુંડળ આવ્યા. એને રાયબાએ પૂછ્યું કે ભગવાનની આજ્ઞા લઈને આવ્યો છે કે એમનેમ આવ્યો છે? કે એમનેમ આવ્યો તો મારા ઘરની ઉપર ચડતો નહીં. તું ભગવાનની આજ્ઞા લઈને કેમ ના આવ્યો? ત્યારે રાયબાએ એનો હાથીઓ કરીને, હાથિયા પટગર હતા, એને કહ્યું તું તરવાર લે અને હું સાંભળેલું લઉં છું. એ ઘર બગાડશે ને ગામ બગાડશે, ભગવાનનું વચન લોપતા શીખ્યો. એનો મામૈયો છોકરો એક બીજા ગામમાં 6 મહિના રહ્યો. એ રાયબાઈએ ચડવા ન દીધો, ગામમાં રહેવા ન દીધો. પછી શ્રીજી મહારાજે આ વાત જાણીને મુક્તાનંદ સ્વામીને મોકલ્યા. કે રાયબાઈને તમે સમજાવો અને મામૈયાને બીજે ગામ છે ત્યાંથી પાછો બોલાવી લે. એ ભગવાનના વચનથી એ ગયેલા, પણ ભગવાનનું વચન લોપ્યું, તેને પેશવા ન દીધો. ત્યારે એમની કથા ઘણી લાંબી છે અને આજ જ્યાં કશું નથી તો પણ મંદિર ઊભું થયું છે. એ રાયબાને કારણે છે. પણ શ્રીજીમાનું વચન લોપવાનું નહીં. એક સાધુ હતા તે એમ કહેતા કે ગળામાં ઊની ઊની કોશ ઘાલવી, પણ ભગવાનનું વચન લોપવું નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણના વચન આ બ્રહ્માંડમાં ક્યાંથી મળે? જો તમે શ્રીજીમાના એકલા શબ્દોને આધારે જીવો તો એ ખરેખરો ભગત છે. અને બીજાના વચનમાં રસ જણાય તમને, ક્યાંય ગીતમાં, વાજિંત્રમાં, વાજામાં, ગમે ત્યાં જણાય, એ રસ તમારે ખોટો આવ્યો, એ ભગત ખોટો થઈ ગયો, વસ્તુ ખોટી આવી. જે શબ્દ છે, તમને શ્રીજીમાના શબ્દથી જો આનંદ થાય તો ચોક્કસ તાજી ભગત થાય, હલકા થાય જ નહીં. તો જે વાંધો પડે છે બીજા શબ્દોમાં રસ જણાય છે તેનો, અને એ હારો ભગત કોઈ દાડો થવાનો નહીં. સહજાનંદ સુમાના રે, માના રે મેરા મન સહજાનંદ સુમાના રે, માના રે. મન માના ઘનશ્યામ નાથ સુ, મન માના ઘનશ્યામ નાથ સુ, तज दिया और ठिकाना, तज दिया और ठिकाना. मेरा मन सहजानंद सुमाना रे, माना
લખી પુરુષોત્તમ અખિલ ભુવનપતિ લખી પુરુષોત્તમ ધર્મ કુંવર ઉર આના ધર્મ કુંવર ઉર આના મેરા મન સહજાનંદ સુમાના રે માના રે. સાગર હરિ કૃષ્ણ મણિ તજી સુખ સાગર હરિ કૃષ્ણ મણિ તજી કોન ગ્રહે કાચ પખાના કોન ગ્રહે કાચ પખાના મેરા મન સહજાનંદ સુમાના રે श्याम चरण पर प्रेमानंद घन श्याम चरण पर त्रिभुवन कियो कुर्बाना त्रिभुवन कियो कुर्बाना मेरा मन सहजानंद सुमाना रे मन माना घनश्याम नाथ सु मन माना घनश्याम नाथ सु तज दिया और ठिकाना तज दिया और ठिकाना मेरा मन ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ સંબંધી જે કીર્તનો એમાં રસ જણાય એવો ને એવો બીજા શબ્દોમાં જો રસ જણાય તો એ ખોટો ભગત છે. એક બાજુ સત્ય મનાણું, બીજું બાજુ ખોટું મનાણું. ત્યારે ભગવાન સ્વામિનારાયણના શબ્દો જ જેને ગમે, બીજા કોઈના શબ્દ એને ન ગમે, એ ભગત ખરો છે. જેમ લાડુદાનજી ગઢપુરમાં આવ્યા, એ ભગવાને એમને મોકલેલા, તમે જીવબાને લાડુબાને લગ્નમાં કર્યા છે પણ જતા નથી, જાય એમ કરી દો. ત્યારે લાડુદાનજી ગઢપુરમાં ગયા અને શ્રીમાનો સંદેશો કયો કે લાડુબાને જીવબાને વાત કહેવા મને ભગવાને મોકલ્યો છે, પણ મોઢામઢ સામસામે નહીં મળે. એ પડદો નાખ્યો, જીવબા એક સાઈડમાં બેઠા, લાડુદાનજી બેઠા, અને વિષય સંબંધી વાત કરી એણે કે સ્ત્રીનો દેહ છે એ ત્યાગ માટે નથી, એ તો લગ્ન કરો સૃષ્ટિ થાય એને માટે દેહ છે સ્ત્રીનો. એમણે કહ્યું કે બસ કરો, હવે તમે બોલશો નહીં. તમે કૂતરા ગધેડા જે સુખ ભોગવે છે એની વાત કહી, પણ આ મીરા થઈ, મોટી મોટી બાઈઓ થઈ, એની કોઈ વાત તમે કહી. દ્રૌપદીની વાત કહી,
પાર્વતીની વાત કહી ત્યારે લાડુબાઈએ કહ્યું અને જીવુબાઈએ કહ્યું, આજ અમારે અનાજ પણ નહીં લેવાય, કારણ કે વિકારની તમે વાત કરી. તમારી બુદ્ધિને ધિક્કાર છે, તમારી સમજણને ધિક્કાર છે, તમારા જ્ઞાનને ધિક્કાર છે, તમારી વિદ્યાને ધિક્કાર છે. જો તમારી વિદ્યા તમારે લેખે લગાડવી હોય તો ભગવાન સ્વામિનારાયણ કેમ કરો તો તમારી વિદ્યા લેખે લાગશે. હવે આ લાડુદાનજી કોદા સાંભળેલું નહીં અને હાડો હાડ વ્યાપ્યું અને પછી એનો અભ્યાસ કર્યો કે વાત ખરી છે. પછી એ ગયા કાર્યાણી અને ભગવાનને કહ્યું કે ભગવાન, તમે મને ઉપદેશ લેવા માટે દેવા માટે નહોતો મોકલ્યો, પણ ઉપદેશ લેવા માટે મોકલ્યો હતો. એ મને અત્યારે ખબર પડી. એ ત્યાં એ સોનું સારા કપડાં કાઢી નાખશે અને ભગવાનને કહેશે કે મને હવે સંસારમાંથી મુકાવીને ત્યાગીની દીક્ષા આપો. પણ એ વચન જે છે એ લાડુબાના છે. ત્યારે સ્વામિનારાયણના વચન માનો ત્યારે તમે માણા મટી જાઓ. ત્યારે ખોટી વાણી સાંભળી છે વધારે એને કારણે ખોટા બનીએ છીએ. જો એકલી સ્વામિનારાયણની વાણી વાંચ કરો તો એ સાચો જ ભગત થાય અને પુરુષોત્તમનો જ થાય. ત્યારે તમને એકલા જ કીર્તન મહારાજ જણાય તો કંઈ વાંધો નથી, પણ જો બીજે જણાય તો વાંધો છે. એ વાંધો છે પૂરો. ત્યારે સ્પર્શ છે, તમે જેને તેને અડો છો એને એક તો એને મૂકવાના છે ને એ અડો છો, એમાં કંઈ છે નહીં. એ બીજી વસ્તુ છે. ત્યારે જે હજારો શ્રેષ્ઠ સાધુઓ બનશે, હરિભક્તો બનશે, એનું કારણ આ ભગવાન કહેશે તે. એ કહેશે એમ બનશે તો બનશે. હવે બીજા વિષયમાં જાય છે, સ્પર્શમાં જાય છે. સ્પર્શ એટલે અડવું. ત્યારે આ આડ જ કરે બધાને. પહેલાં તો લોકો બથમાં ગાલી મળે, મારી મામી આવીને મારો કાકો આવ્યો, રામ રામ, આમ ભલે. એમાં કાંઈ છે નહીં. એક એમાં બધા એને છોડવાના છે. ત્યારે એમાં નીકળ્યું કાંઈ નહીં અને નીકળવાનું પણ કાંઈ નહીં. એને કેવા જાણવાનો એ સ્પર્શને? એ ભગવાન સ્વામિનારાયણ કહે છે, કાળો નાગ એને કોઈ અડે? કાળો સહી જેવો હોય અને આમ કરતો, એને કોઈ અડે? એમ કાળા નાગ જેવા છે, ઝેરી બધાય, એટલે તમે એને અડતા નહીં. બહુ બધાય ફોફાડા માર્યા છે. ઝીણકું હોય ત્યારે છોકરું રમાડેલું હોય ને ખોળામાં મૂતરે, કંઈ વાંધો નહીં, મૂછો તાણે, લુગડા ફાડે, એનું એ જ હામું થવાનું છે. શું મારા તારા મને તું સમજશ? છોકરો થયો એટલે શું છે? નાગ બધા હામાં થવાના છે. બધાય બાંધીને બેઠા છે. બધાય કોઈ છોકરાને બાપને કોઈને બનતું નથી. પોણા ભાગના એકાબીજા કહે છે. બૈરાનું હોય તો એવું ને એવું જ. આ ભામણે કેવું જોઈ આલ્યું તેવું તો હેરાન થઈ ગયો. જો મારું કડ્યું નહીં. બાઈ કહે છે, મારા બાપે કંઈ અક્ષર મેળવ્યા નહીં અને મને બજાડી, હું અહીં ક્યાં કયા પાપે આવી. એક રાજાની બાઈ કહે છે કે એ ભગવાન, હવે કોઈ દાડો સ્ત્રીનો અવતાર જ દેશો નહીં. હામું કરેલું છે બધાને અને ઝેર ચડેલું બધાને.
મય બે ભાઈઓને ક્યાં બને છે ને કોઈને બને છે જ ક્યાં, બધા હાપોલ્યા. અને કદાચ એ તમને ન કરડ્યું હોય તો વહેલું મોડું કરશે. 80 વર્ષ થશે ત્યારે પણ કરશે ખરું. એ હાપોલ્યા છે બધા. કોઈને કરડ્યા વગર ન રહે, અને બીક તો બધાને જ. ત્યારે કાળો નાગ એને જેમ કોઈ અડતું નથી. અત્યારે મહાદેવજી દાદા છે પણ એના મંદિરમાં પિત્તળનો હાપ છે, એને હવડે જય નાગ મહારાજ. પણ જો આવો આવ્યો પડીને પૂજારી હોય કે દર્શન કરે દોટ મૂકે, એ નાગ છે. કાળો નાગ એટલે તમે જેને અડશો એમાંથી એ નીકળવાનું છે, બીજું કશું હું આના અર્થને વધારે સમજાવી શકતો નથી. ભગવાનને નાગની સાથે સરખાવ્યું એટલે એક સ્વામિનારાયણને તમે અડ કરો, એની મૂર્તિને પગે લાગ કરો, એનું સ્થાન હોય ત્યાં પગે લાગ કરો, તો તમે જે છો એ એટલા બધા શ્રેષ્ઠ બનશો, તમારી સાથે 25 માણા હાલશે. આની જોડે કોઈ નહીં. એટલે આને તમે અડીને બધા હેરાન થઈ ગયેલા છે બહુ. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને તમે આમાં અડ કરો ત્યારે તમે દેવ સમાન બનો છો, શ્રેષ્ઠ બનો છો. આમાં કોઈ બનવા નથી, એ સ્વામિનારાયણ કહે છે. બીજું એ કાળો નાગ અને બળતો અગ્નિ, એમાં કોણ અડે એને? આમ શ્લોક બોલે અગ્નિ દેવતા ભ્યો નમો નમઃ, આ હળગતા હોય કોલસા બાવળના, એમાં કયો અડે? સડોડોડોડો બાળી દે. આમ બધાની બુદ્ધિ સંપત્તિ બાળીને ખાક કરી છે. ત્યારે એ સ્પર્શનો મહિમા છે. એક ભગવાન સ્વામિનારાયણને ઝાડ અડ્યું, પશુ અડ્યા, કપડું અડ્યું, એની જો કિંમત થાય તો તમે સ્વામિનારાયણને અડો તો કેટલી કિંમત થાય? પેલી જડ વસ્તુ છે અને આ તો ચેતન છે. એટલે ભગવાન સ્વામિનારાયણને અડ કરો અને બીજાને છેટ્ટે રાખજો, અડતા નહીં. એના દોષ લખ્યા છે બહુ. આને અડવાથી આવું થાય, આને અડવાથી આવું થશે, આને અડવાથી આવું થશે. જેમ દૂધને મીઠું અડવાથી ફાટી જશે, એમ અડવાથી પણ નાશ પામે. સ્વામિનારાયણની મૂર્તિના આમ કરશો, જ્યાં હોય ત્યાં માનસિક રીતે એને અડશો. એ અડશો ત્યારે તમે શ્રેષ્ઠમાં ભગત થવાના, સાચા ભગત થવાના છો. એ બધાએ કે એક ભાઈ હતા, એના ઘરમાં ભગવાને છાશ કરેલી છે. એ દોણું હતું મોટું. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજે દોણું માગ્યું તો કે ના, એ હું જીવું ત્યાં સુધી નહીં આપું. કેમ નહીં આપો? એનાથી મને ભગવાન સાંભળે છે કે અહીંયા ભગવાને છાશ કરી છે, એટલે હું દેહ મૂકું ત્યાર પછી તમે આવા દોણાની એટલી કિંમત કરીશ. આ તો તમને ભગવાન, ત્યારે દુનિયાને ખબર નહીં કોને અડવું કોને ન અડવું. અડ જ કર્યા જ્યાં હોય ત્યાં. એવા માણસ હોય ને તમે અડો તો એ નકામા છે. આ વિષયમાં નંદ સંતોએ ઘણું લખ્યું છે, પુષ્કળ લખ્યું છે એમણે તો અડવા વિશે. તો ને ત્યારે બધાએ સ્વામિનારાયણની કોઈની કોઈ વસ્તુ રાખી મૂકી, મૂર્તિ રાખી મૂકી, એમ પગે લાગ કર્યા. પહેલાં તો એટલો બધો ભગવાને ફેર ચડાવ્યો તો 500 દંડવત કરે મૂર્તિને, અને અડ જ કરે. એક સાધુ એક રાજાને ત્યાં ગયા. રાજાને આ મહિમા તો પણ થોડો, પણ એક મોટા સાધુ ત્યાં ભગવાનનું લુગડું હતું એને માથે ચડાવ અડાડ કરે. તો લુગડાનો આટલો બધો મહિમાથી ભગવાન કેવા? ત્યારે અડવાનું બહુ છે.
સ્વામિનારાયણની કોઈ મૂર્તિ હોય, માનસી પૂજા તમે કરો અને ભગવાને પધરાવેલી મૂર્તિ હોય એની માનસી પૂજા કરો, એનો સ્પર્શ કરો, ભગવાન કે તારું કલ્યાણ થાવ. અને અહીં ક્યાંય હાપોલામ થાય એવું નથી. એટલે ભગવાન એવા બળવાન વાક્યો લાવે છે. હવે કાળો નાગ તમને કીધો, જેને તમે અડો છો એ જ તમને કડવાના છે હાપોલિયા બધાએ. અને ભગવાન તમારું રક્ષણ કરનારા છે અને એ રૂડું કરનાર, આમાંથી એક કે નહીં. એક ભગત હતા, તેને ભગવાને પોતે કહેલું કે હું તને લેવા આવીશ મહિના પછી. ભગતને મનમાં એમ થયું, એક મહિનામાં જવાનું થશે આ બધું મૂકીને. તે દેવશી ભગત જે આંબાના લુવાર એની પાસે ભગત ગયો. તમે કહો તો ગરડે રસોઈ આપું, તમે કહો તો જુનાગઢ આપું, પણ મને ભગવાન મોઢો લઈ જાય, હમણાં જ બૈરું લાવ્યો છું કે. પછી ભગતે કહ્યું સારું રે હમણે. એ રહ્યો. પછી બહુ લાંબી હારી સ્થિતિ નહીં હોય એટલે કોકના ખેતરમાં ડુંડા પડી વીણવા ગયેલો. હવે હવારનો ગયેલો, સાંજે આવ્યો ત્યારે થોડાક ડુંડા લાવ્યો. તે બૈરાએ ઝાલ્યો અને એના છોકરા 3 હારી પેટ માર્યો. આટલા ડુંડા. પછી દેવજી બધું કહો તેમ આશા મારે હવે સંસારમાં રહેવું જ નથી કે. ત્યારે નાગથી શાંતિ થવાની નહીં અને કોઈને અગ્નિ અડવાથી શાંતિ નથી થવાની, અને કોઈ અડતું નથી. એ અગ્નિ સમાન અને સાપ સમાન માનીને બહુ કોઈને અડતા નહીં તમે. જો તમને બીજે હવાદ મનાય, બીજાને અડવામાં અને મનાય તો ભગત ખોટા, અને તમને ક્યાંય અડવાનું મન ન થાય તો તમે ભગત સાચા. એ સાચું જ બનવાનું છે. ત્યારે રૂપ આવ્યું. તમે સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિ છે તેને જોઈને આનંદ પામો. તમે દર્શન કર્યા મેં આજ. સજીમારના દર્શન કરવા માટે 2,000 કિલોમીટરથી આવતા, એ દર્શન જ કરવા આવતા. સત્સંગી જીવનમાં શતાનંદ મુનિએ જણાવ્યું છે કે ભગવાન જ્યારે ગઢપુરમાં અન્નકોટ મહોત્સવ કર્યો ત્યારે 4 મહિના સુધી ચાલીને ગરડે આવ્યા, પણ આનું દર્શન કરવા જ. ત્યારે સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિ છે, અત્યારે સ્વામિનારાયણનો કોઈ પણ આકાર હોય ભગવાને પધરાવેલો હતા, તમે દર્શન કરવા જાઓ એ કિંમતી હાચા જ બનવાના છો. ત્યારે અને બીજા રૂપને તમે જોશો તો ખોટા બનવાના છો, રૂપ જ ખોટા. એ વિશે તો ઘણા લખાણ થયા, બહુ જ. આકાર જેને તમે જે આકારને જોવો છો એ તમારી સામે જતો રહેવાનો છે, એનો પત્તો નથી લાગવાનો. અને સ્વામિનારાયણ ભગવાન તો હથેળીમાં જળનું ટીપું હોય ને જોઈએ આપણે એમ આપણને જોવે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણનું જે સ્વરૂપ છે, રૂપને જોઈને આનંદ પામો. અને બીજું રૂપ છે એને નરકનો ઢગલો માનો. બીજા રૂપમાં કશું કાઢવા નથી. હવે નરકનો ઢગલો કેમ કે કોઈનું શરીર આવ્યું બીજું, તે નરકનો ઢગલો, બીજું કંઈ છે નહીં. એ નરકનો ઢગલો નીકળે એમ કાંઈથી. જેમ નરકમાંથી કંઈ નીકળે નહીં, જેમ જલેબી મોહનથાળ ખાધું હોય, હવે એ કોઈ થાળીમાં લાવે પાછું, એમ આમાં કાંઈ પણ નથી. નરકનો ઢગલો છે, દુર્ગંધવાળો. એમાં અડશો નહીં તમે, એમાં જોશો નહીં. ત્યારે જે મોટા સાધુ હતા, મોટા હરિભક્ત હતા, એ આમ ચાલે તો નીચું જોઈને ચાલતા, કંઈ જોવા જેવું નથી. અત્યારે નરકનો ઢગલો હોય કોઈ જોવે? એમાં જે તમે આકારને જોવો છો એ નરકથી ભરેલું છે, અને નરક એમાંથી નીકળે છે, તમે જોતા નહીં. અને
એટલે કોઈ આકારમાંથી કંઈ પણ નીકળે એમ નથી. જે નીકળે ભગવાન સ્વામિનારાયણના આકારમાંથી નીકળે. જ્યાં જ્યાં ભગવાને મૂર્તિ પધરાવી ત્યાં તીર્થો બન્યા બ્રહ્માંડના. નીકળવાનું મૂર્તિમાંથી. આ તમે જોઈ જોઈને મરી જશો તો કશું નીકળવાનું નથી આમાંથી. ત્યારે નરકનો ઢગલો તથા સડેલું કૂતરું તેવું જાણે. હવે હડેલું કૂતરું બહુ ગંધાય એમ આના દેહમાં કશું છે નહીં. તમે બહુ લાંબુ જોશો નહીં. ત્યારે એ ભગત સાચો એને એકલા સ્વામિનારાયણમાં રસ, પેલામાં નહીં. પેલામાં રસ નહીં. અને ત્યારે તેમાં રસ જે જમવાનું છે એ ભગવાનના પ્રસાદ હોય તેને કને આનંદ માને. ભગવાન સ્વામિનારાયણનું ધરાવેલું એ ખાઈને આનંદ માને. એ અન્ન છે એ આખું શરીરને પવિત્ર બનાવનારું છે. અને પેલું તમે ખાધું ને હવાદ આવ્યો અને આનો હવાદ આવ્યો ત્યારે એ ખોટો ભગત થવાનો છે. જે શ્રી મહારાજના વખતમાં ખાવાની માથાકૂટ બહુ હતી. લસણ, ડુંગળી, હિંગ ધરાય વગરનું એવું ખાવા નહોતા જતા. ઘણા એના માટે હેરાન થયા. ત્યારે ભગવાન જમ્યાનું છે અને એનું તમે જમાડો, એને ધરાવો, એ ઘરમાં કશું ખોટવાનું નથી. ત્યારે આ થાળ બાંધ્યા. ધોલેરામાં 32,000 વીઘા જમીન થાળમાં આપી ભગવાનને જમવા. ત્યારે એ ભગવાનને ધરાવેલું ખાઈને આનંદ માનો. અને એક બીજું જ્યાં ત્યાં વ્યવહારમાં ગમે ત્યાં ખાઈને આહા શું ફાફડા, શું ગુલાબ પાક, એ નકામું છે, કંઈ છે નહીં મય. એ ખાઈને તમે ભગવાનને ભૂલવાના છો અને ભૂલશો એટલે હેરાન થવાના છો. એટલે ભગવાન જમેલામાં તમને આનંદ આવે અને પેલામાં ન આવે તો તમે ભગત સાચા જ થવાના છો. ત્યારે ગઢપુરમાં શ્રીજી મહારાજ કોઈ કારણવશાત ન જમ્યા હોય તો ઉત્તમ રાજા ખાય નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને ચડેલા પુષ્પ હોય એ તમે એની ગંધ લો અને એમાં આનંદ માનો. અને એ નાકથી પ્રાણવાયુમાં જાય, આખા શરીરને પવિત્ર બનાવે. જેવો મોઢામાં નાખવાનો પ્રસાદ છે એવો જ આ પ્રસાદ છે પાછો. અત્યારે શ્રી મહારાજ સૂંઘેલા ફૂલ આજ રાખી મૂક્યા છે. એક કેવડો છે એ પણ એક હરિબંધ ત્યાં રાખી મૂક્યો છે. ત્યારે જો તમને ભગવાનને ચડેલા પુષ્પથી, તુલસીથી, અત્તરથી સૂંઘીને સંતોષ મનાય, એવો ને એવો બીજા માણસે અત્તર નાખ્યો ને તમે સૂંઘો તો તમે ભગત ખોટા પાકવાના છે. કારણ પેલી વસ્તુ ખોટી છે. પહેલી વસ્તુ ખોટી છે. જો તમને સ્વામિનારાયણ વગર આ પાંચેવાનામાં ક્યાંય પ્રીતિ થાય ને આમાં થાય તો તમે ખરા ભગત બનવાના છો. અને ખરા કેટલા બન્યા છે એની કંઈ ગણતી થાય એમ નથી. પણ એ બન્યા કોને કારણે? ભગવાન સ્વામિનારાયણને કારણે બન્યા. આ તો ઘણી વાત છે, પણ આ એક સીધી સાદી ને સરળ ભાષામાં ભગવાન પોતે નાનું છોકરું હોય એ સમજી શકે. હવે હાપોલિયાને કોણ અડે? ત્યાં હાપોલિયા છે બધા. સાપની સાથે સરખાવે. કેળા કાળા સહી નાગ હોય, કાળા સહી છે બધા જ. સારું નહીં કહ્યું. તમે ગમે તેને બતાવી જોજો ને. એક છોકરાને તમે કંઈક બતાવી જોજો ને, કેમ આમ કરતી નથી? બોલી લો, કાલે હું અવતાર છે ને કે હાપોલ્યો જ. હવે આને અડ્યું, હા એમ કરે. હાપોલિયાને અડાતું છે
કોઈ કીધું આપ ભાઈ આવો આવો, આપણે ભેગા ખાટલામાં હોઈ જઈ. બધાય જાણે છે મારીને આમાં મરી ગયા બધાય. હા પોલ્યા કાઢ્યા એમાં મરી ગયા. પછી ઉતારવા બોલાવે કોકને, ભાઈ એ ઉતરે ઝેર, નરું ચડી ગયું. ઠેઠ મરતા હોતી નથી જ્યારે ઉતરતું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ ભગવાનના સ્વામિનારાયણ સંબંધી હોય. આનું તો એટલું બધું લખાણ છે કે આપણે વાંચ જ કરીને સમજમ એટલું આનું લખાણ કર્યું છે આ નંદ સંતોએ. માટે ભગવાન ખોટા નથી, પણ આનો ભાવ ખોટો છે. જેવા ભગવાનને જાણ્યા એવું જગતને જાણ્યું, એટલે ખોટો છે. અત્યારે આપણી મહાપૂજા થાય, એ ભગવાનના ધામમાં ગયા, એ બધા સાચા પુરુષ છે. 500 પરમહંસની જય કેમ બોલાય? તો કે એ તો સાચા ભગત છે બધા છે. મુક્તાનંદ મુનિએ નમો નમઃ, ગોપાળાનંદ મુનિએ નમો નમઃ, બ્રહ્માનંદ મુનિએ નમો. એ આજ કેમ કે? તો કે તો સાચા છે. અહીં હતું તોય સાચું કામ કર્યું અને અક્ષરધામમાં ગયા. 500 પરમહંસની જય કેમ બોલાય? તો કે તો સાચા આપણી ન બોલાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં માણસની જય બોલે કે તરત જ ઉપાધિ, અને જગતમાં એનું કાંઈ નહીં. બાવો બેઠો બેઠો જપે અને જે આવે એ ખપે. ત્યારે વળી પાછું ત્યાં સુધી ઊંડા ઉતરે છે શરીરમાં. સમજાવ તમને સ્વપ્ન અવસ્થા આવે, એમાં મારો આકાર દેખાય અને બીજો આકાર દેખાય. જો મારા આકારમાં જ આનંદ માનો અને સ્વપ્ન અવસ્થામાં બીજો આકાર તમને દેખાય, એમાં તમને આનંદ ન થવો જોઈએ કે છે. ત્યાં આવું જાય નીચે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ તો એટલું આમાં વિજ્ઞાન સમજાવે છે સત્ય માટે અને અસત, એ બે વસ્તુ સમજાવે છે. અને કેવળ ભગવાનનું ચિંતન કરે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કેવળ એકલાનું જ ચિંતન કરે. ત્યારે ચિંતન કરતા કરતા શૂન્ય ભાવને પામી જાય, એને કંઈ ખબર ન રહે. એટલું ભગવાને ચિંતન કરાયું. શરીરના વખતમાં આ હરિભગત સાધુના હાથ હોય તો માળા એટલી બધી ફેરવે, હાથ રાતે હોતા હોતા આમ થયા કરેલો. એનો કણ ચાલ્યા કરે, અંદર ચાલ્યા કરે. પેલું સ્વામિનારાયણ સ્મરણ કર્યું એટલે ભગવાને કેટલા સાચા માણસ કર્યા છે એ પણ ગણી શકાય એમ. એટલા સાચા ભગત પાક્યા છે. અને એને કેવા કામ કર્યા છે સાચા ભગતોએ. ત્યારે મુક્તાનંદ સ્વામી આ વિષયમાં પુષ્કળ લખ્યું છે. આ સગાને ધાગો કયો છે, તોડ્યો મેં તો ધાગો રે. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું કે 1,00,000 વર્ષ સુધી હું જીવું, પણ સ્વામિનારાયણ વગર હું કંઈ નહીં કહેવા. હું વરિષ્ઠ તો સ્વામિનારાયણ ને વરિષ્ઠ 1,00,000 વર્ષ સુધી કુંવારી રહીશ કે છે. તલ સે છે મન મારું, હો બેની તલ સે છે મન મારું. તલ સે મન મારું, હો બેની તલ સે છે મન મારું.
મોહનજીને મળવા રે, મોહનજીને મળવા રે, ભૂદરજીને ભેટવા, રાતે ન આવે નીંદરને, રાતે ન આવે નીંદરને, દિવસે ન ભાવે અન્ન, ઓ બેની તલસે છે મન મારું, સૂતા બેઠા જાગતા રે, સૂતા બેઠા જાગતા રે, ભીતર માઈ ભજન, ભીતર માઈ ભજન, લોચન રહ્યા લલચાઈને, લોચન રહ્યા લલચાઈને, જોવાને જીવન, હો બેની તલસે છે મન મારું, ઝંખે છે મારો જીવડો રે, ઝંખે છે મારો જીવડો રે, વાલાનું જોવા વદન, દીઠ્યા વિના દાજે દિલડું રે, દીઠ્યા વિના દાજે દિલડું રે, કેમ કરી કાઢું દન, હો બેની તલસે છે મન મારું, ભૂદરજીને ભેટવા રે, ભૂદરજીને ભેટવા રે, મન સુબા વધે છે મન, નિષ્કુળાનંદના નાથ શુરે, નિષ્કુળાનંદના નાથ શુરે, ક્યારે લેશું આલિંગન, હો બેની તલસે છે મન મારું, તલસે છે મન મારું, હો બેની તલસે છે
મન મારું હો બેની તલસે છે મન મારું. એ સાચા ભગત પાક્યા અને જે સાચા પાકતા નથી એ ખોટો અને સંગ વધારે છે. ત્યારે એ સાચા પાક્યા એને ગામ હામું ન જોયું, હગા હામું ન જોયું. એ શું કામ ન જોયું? આમાં કંઈ છે નહીં, આ બધાય હાપોલિયા છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ તો આ વિષયમાં એટલું બધું લખ્યું છે કે એ ક્યારે આપણે સાંભળીશું ને ક્યારે એને સમજાવીશું, એટલું છે. એ તો એ શૂન્ય ભાવને એને ખબર નહોતી રહેતી, એટલું ચિંતન કરાવતા શ્રીજી મહારાજ. સ્વામિનારાયણને કંઈ કરો એ તરત જ થાય. યા તો નથી ઉધારાની વાત રે, છે રોકડે રોકડું સાક્ષાત રે. એટલે ખોટા ભગત અને ખરા ભગત એની જે સમજ શ્રીજી મહારાજ આપી એ પૂરી આપેલી છે. અને તમે જો મારા કીર્તન માં તમને રસ જણાય અને બીજા કોઈ બોલે તેમાં તમને રસ જણાય તો તમે ખોટા થવાના છો, એમાં કરું નથી થવાનું. અત્યારે કોઈ નિહાળમાં ભણે, એમાં ભણાવનાર લખાવે કે 3,52,000 લખો એ લખે, એમાંથી 1,02,000 બાદ કરો. હવે કેટલા વધ્યા? વધ્યું કાગળિયું. એમાં શું વધવાનું હતું કોટામાં? એ તો રોકડા હોય તારે વધે, આમાં શું વધવાનું છે? બાદ બાકી કરો કે 3 લાખ વધ્યા, તે લઈ આવો રીંગણા, જાઓ 3 લાખના. એ તે આવતા હશે. ત્યારે જે ખોટા બન્યા અને ખરા બન્યા, એ ખરા જે બન્યા એ સ્વામિનારાયણ ભગવાનના કારણે બન્યા અને બનતા રહેવાના છે અને બને જાય છે. પણ એ ભગવાન સમજ પાડે એને કારણે. અને જો સ્વામિનારાયણના વચન છોડી દો અને તેમ 5 વારના અવળા કરો તો કોઈ સાચો ભગત થવાનો જ નથી. એ બધા ખોટા પેદા કરવા થવાના છે. કોઈક વખત જોડા ચોરાય કંઈક, ત્યારે એ જોડા ચોરનારા શું કરે? તિલક ચાંદલો કરીને આવે ને કંઠી 2 પૈસાને લઈને આવે પહેરે, એટલે તમને ખબર પડે નહીં. જોડા ઉપાડી જાય એ પકડાય નહીં, કારણ કે તિલક ચાંદલો કરે એને કોઈ કહે નહીં, કોઈ મારે નહીં. પણ પોલીસ ખાતાને ખબર ખરી આ તિલક પછી ઠોકે હારી પેટ, એ ખોટો હતો. સ્વામિનારાયણ ભગવાન તે વખતે એમ કહે છે કે એ સત્સંગીઓ, તમે જ્યાં ઉતારો કર્યો હોય ત્યાં ટીલું હોય, કંઠી પહેરી હોય અને મારું સ્મરણ કરતો હોય, તમે ઉતારામાં ઉતરવા દેતા નહીં. હવે એના વખતમાં ખોટા આવેલા ટીલા ચાંદલા કરીને અને ચોરી ગયેલા. માટે તમારે ઉતારો રેઢો મૂકતા નહીં અને આને તમે ઉતારામાં ઉતરવા દેતા નહીં. તો આ શું કે ખોટો? તમે દર્શન કરી આવો, હું બેઠો હાંચું છું કે લઈ જવાનો છો? એ ખોટા છે. એ ખોટી વસ્તુ છે. એટલે એમાંથી કોઈ સાચો ભગત બની શકે જ નહીં. ખોટામાંથી, ખોટામાં જેમ લીમડામાંથી લીમડો જ નીકળે અને શેરડીમાંથી શેરડી નીકળે. એટલે ખોટા ભગત જે છે એ જાણે છે કે આ ખોટો જ છે, આમાં કંઈ છે નહીં. અને એ જાણે આ ખરો ભગવાનનો ભગત છે. પણ થવાનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. ત્યારે
ગોપાળાનંદ સ્વામી એટલું ભજન કરતા, પિંડ અને બ્રહ્માંડની ખબર હતી નહીં, ભગવાનનો પ્રકાશ થતો ને ભગવાનની એકલાની મૂર્તિ જતા. ભગવાન ગોપાળાનંદ સ્વામીને લેવા આવ્યા છે ઘેર, ખુશાલ ભટ્ટ હતા ત્યારે એના જે બાળકો ભણતા હતા એણે કહ્યું, ખુશાલ ભટ્ટ તમને ભગવાન લેવા આવે છે. એની સાથે ભગવાન ગયા જેતલપુરમાં એની સાથે ગયા. ત્યારે ખોટાનું પરિણામ ખોટું આવવાનું છે. ગણાય કે જે આ ભગત હતો ને ભૂત કેમ થયો? એ ભૂત પહેલેથી ભૂત હતો. ભગવાનમાં ચોંટ્યો જ નહોતો, એ ચોંટ્યો તો ઊંધો, એને કારણે થયો. હારા ભગત કહેવાય પણ ભૂત થાય. એનું કારણ શું? એ ચોંટ્યો છે બીજે. અને કેટલાય કઈ કહીને ગયા કે ભગવાન મને લેવા આવ્યા છે, હું આ જાઉં છું, અહીં તમે ઘીનો દીવો કરો. એ કેમ ગયા? તો કે તો સાચા હતા. ત્યારે સાચું અને ખોટું એ થવાનું જે કારણ છે એ કારણ ભગવાને સમજાયું. સાચા ભગત થવાનું હોય તો ભગવાનનો જ સંબંધ સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં. અને જો એનો નહીં કરો, જગતમાં તમે જશો ને ત્યાં સુખ માનશો, તો એ ખોટા છો, એનું પરિણામ ખોટું આવવાનું છે. કેટલાય ભગતનો ઇતિહાસો લખાણા કે આ ભગવાન લેવા આવ્યા કેમ ગયો નહીં, પણ એ ભગવાનમાં ચોંટ્યો નહોતો, ચોંટ્યો તો બીજે, એટલે ભગવાન કે રોકાઈ જાઓ. એક ભગત હતા પણ એ ખોટા હતા. કેમ ખોટા? ચોંટ્યા હતા બીજે. ભગવાન જાતે એને લેવા ગયા. એ ભગત મંદિરમાં જ પૂજા કરતો ને બેસતો, પણ એને એક છોકરી હતી, બૈધામમાં ગયેલી. એ છોકરીમાં ચોંટેલો. હવે ક્યાં પુરુષોત્તમ નારાયણ લેવા આવે ને ક્યાં આ છોકરીમાં ચોંટ્યો. તે ભગવાને કહ્યું, એનો રૂડો એવું નામ હતું કે રૂડા ભગત ચાલો લેવા આવ્યો છે. કે મહારાજ તમે આવ્યા છે સારું કર્યું, મારે તમારો જ આશરો છે, પણ મારી છોકરીને હું ઠેકાણે પાડી દઉં પછી મને લઈ જજો. ભગવાન કે ઠેકાણે પડી જશે, તમે ચાલો. એનું નથી માન્યું. ત્યારે એ છોકરી મરી ગઈ અને આ રૂડો પટેલ પછી એટલું બધું પ્રાર્થના કરે, પછી 7 વર્ષે ગયો. એટલું એ ખોટું. ત્યારે ભગવાનને બહુ લોકોએ કહ્યું છે, રાણા રાજગર થઈ ગયા. એમણે ભગવાને એમના ભીમ, રાઘવ અને રાણો એ 4 ભાઈઓ ભગવાનના ભગત થઈ ગયા, જેને જમ હાથે યુદ્ધ કર્યું, જે એનાથી થઈ શકે નહીં કોઈનાથી. પછી એક ભાઈ એમાંથી દેહ મૂકે છે અને ભગવાન કે તમે લેવા આવીશ, ત્યારે એ પોતે, એની માં અને એનો પુત્ર સાથે ધામમાં જાય છે. અને એક ભગત જતો નથી. એનું શું કારણ છે? તો કે ખોટો છે. સારા મોટા ગણાય પણ એ ખોટા નીકળ્યા અને એ રોકાણા. અને સાળીંગપુર 10 વખત ગયા છે. મૂળ ખોટા ને. ત્યારે સાચા ભગત થવાનું કારણ શ્રીજી મહારાજ છે. શ્રીજી મહારાજના સંબંધને કારણે એટલા સાચા ભગવાનના ભગત બન્યા છે, બનતા રહ્યા છે અને બનતા રહેવાના છે. પણ એ ભગવાન સ્વામિનારાયણને કારણે, એટલે ખોટાનું પરિણામ ખોટું અને ખરાનું પરિણામ. એટલે આપણો ભારતનો એક મંત્ર છે, સત્યમેવ જયતે. એ સાચો ભગત હોય કહીને જાય છે. એવા તો એક દ્રષ્ટાંત લઈએ કે હજારો લઈએ, પણ એક વસ્તુ નક્કી થયેલી છે. માટે સાચો ભગત થવો હોય એને ધ્યાન બહુ રાખવાનું, નહીંતર ખોટા થઈ જશો. ખોટાનો સંગ આવ્યો એટલે ખોટા તમે થઈ જશો. એનો સંગ કરશો એટલે ભગત તો મટી જ જવાના છો. એને લાંબી વાર નહીં લાગે. વંડી પર ખાલો ઉકાતા વાર નહીં લાગે એને. અને ખોટા બનશો, એનું પરિણામ ખોટું આવ્યું છે. અને જે પરમેશ્વરમાં ચોંટેલા નથી એ તો દુઃખી હાલતમાં છે બધી રીતે. એને એક ગણિત જ છે કે મરી જાય એટલે ભૂત થાય. જો એ મરી ગયા પછી બલાડું નવું આવ્યું હોય ને ઘરમાં પડે કે તરત જ મારો કાકો ને કાં તો મારો બાપો, તરત જ નાળિયેરનો ગોટો.
હરિભગતને ત્યાં ઘણાને ઠેકાણ નાળિયેર મુકાણા કે આ મારો કાકો, આ મારી માં, આ મારો પિતૃ, એટલા પાકે છે. એક દેશના હરિભગત કહે છે, અમારા દેશમાં ભૂત બહુ થવા માંડ્યા, પિતરીઓ બહુ નડે છે. પિતરીઓ નડે ને ભગવાનમાંથી વછોટતા ગયા અને કારખાના, ધંધા, હગાને ધંધો કરી આલ્યો, જમીને ધંધો કરી આલ્યો, તે પછી શું થાય તારે એમાં? અને મંદિરમાં જાય ત્યારે ખાલી ખણખણ જાય, પ્રભુ ઓહો હો 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 એમ કરે. એ તો ઓહો છે ને બધું. એ ખોટા પાક્યા. એ ભગત જ કહેતો હતો બહુ કે એટલા બધા પાક્યા છે કે જો કોઈ કાઢનાર હોય ને તો 1-1 લાખ રૂપિયા આપે એવી ઈચ્છા છે, પણ એટલા પાક્યા છે. એ કેમ પાક્યા? એ ખોટા છે હાવ. હવારમાં પોરમાં બધી જગતની વાત જાણે, નહીં લેવા દેવા. હા, જે ઘરમાં મૂર્તિ હોય એમાં 500 રૂપિયા ખર્ચા ના હોય અને ટીવીમાં 1.5 લાખ ખર્ચા હોય, બે એમાં સારું પાકતું છે. શિયાળિયું કોદાડો એના પેટમાંથી સિંહણ નીકળતી છે, શિયાળિયાના પેટમાંથી. એટલે ખોટું છે એનું પરિણામ ખોટું જ કાયમ આવવાનું છે અને ખોટા પરિણામને કારણે એ દુઃખી થવાનો છે. દેહ છતાં અને મરીને એ ખોટાનું કારણ છે. એટલે ભગવાન સ્વામિનારાયણે કૃપા કરીને એમણે આ કીર્તન જોડી રાખ્યું, આ વાત જોડી રાખી, જોઈન્ટ કરી. એટલી બધી મહત્વની છે, એટલા બધા એ વિચાર માગી લે છે, સમજાવવાનો પણ વિચાર માગી લે છે. એટલી આ ઉત્તમ વાત છે. એ વાત ભગવાને કહી છે. અને સાચું ભગત થવાનું જેનું મન હોય એને ભગવાન પુરુષોત્તમ નારાયણનો સંબંધ રાખો, એનાથી સાચું બનવાનું છે ને સાચું થાય જ છે. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનો 26મો વચનામૃત પૂરો થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.